કોમી એકતાના પ્રતીક સમાન વાસી ગામે ચોથા સમૂહ લગ્નનો ઉત્સવ યોજાયો. દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા વાસી ગામે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા યુગલોએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખી સર્વધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બાપુજી ચેરિટેબલ ટ્રસ્ટ વાસી ગામ દ્વારા અયુબ બાપુ તેમજ સરપંચ નિયાઝ મલિક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનું સફળતાપૂર્વક સમાપન થયું હતું, જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘર વખરી પણ આપવામાં આવી હતી. અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે. આજ રોજ તારીખ 15ના રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા 15 જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે. આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે, ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે. લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે. અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીના લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે. અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે. સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનો પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાઝભાઈ મલિક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે.